દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હાર હાટું તો મતારે ફોન કર્યો કોક કોમ પડી લાગે. બોલો બોલો હાટુ. હલો. હા બોલો બોલો. આડું કરો. કોઈ નહીં આ ઊંઝાત આવું કરે. ખાધું? હાવ ખાઈ પીને ઊંઝાય છે. એવું કરે તારા તા ઉનાળાનું. બરાબર. કેવું ચાલે કયો? ચાલો આમ તો કોઈ હાલ ચાલતું નહીં કયો. કેમ? તમને ચી ખબર નહીં. ઓહો ઓહો પેલું દુઃખની વાત કરો છો. ત્યાં દુઃખનું તો કોઈ પાર જ નહીં. શું કરું કયો? અને હજુ મટ્યું નહીં નહીં? ના હઈ મટ્યો જોઈએ. તો ખારી જગ્યાએ જોરાવો નાવો તો દવા બવા કરાવો. એક વાત કહું તમને હાટું? કરો. 50 ભૂવા લાવી દીધા. 50 ભૂવા ફેવરી નાખીએ. ઓહો તો એ કોઈ ફેર પડ્યો નહીં કયો. તે કોઈ ભૂવો એવો મળે જ નહીં કે નાકું વજ્યા લે એવો. કોઈ નહીં. અને હું કહેતો તો હા તમારે કંઈક કહો એવો ભૂવો હારો. અમાર ઓહો હવે એક છે અમાર ગામમાં. એક કામ કરો ખાટું. હા તો એ કહેતા હું તમે ભાડું આલું બરોબર. હા તો એ લઈને અકન આવા માં ઘેર. ના ના આપણે હાટું ભાડું તો કરવું છે. તમારો વાત થતો હોય તો હું મારા ખર્ચા આવું. ના ના પૈસા જ હું આલ્યો હાટું. ના ના પૈસા મારા કરવાય તમારા પૈસા લેવાય. અને એવું હોય ને તો હું લઈને આવું છું પેલા ભુવા હમણાં હજી. હા હજી આવજો જલ્દી આવજો બા. અને અરે મારો ભુવા આવશે ને હા એટલે તમારા જોયાકમાં દુઃખ જીવ. બરોબર એવું જ કરવું છે આપડે. હારે એવો ફોન મેલો હું એ ભુવાને ભેગો થઈ આવું પાછા લઈને આવું છું. એ હારું હો. એ હારે રો. હા બાપડા મારા હાટું દુઃખમાં ડટાઈ ગયા છે. નાવાનું તો મારે જવું પડશે. પેલો ભૂવો કાઢ્યો રહ્યો ને એના જોડી જવું અને લઈને જવું કહું ચોખ્ખું કરી નાખ. મારા હાટું નહીં શીખર હું દુઃખ પેટું છે ને તે 5 વર્ષથી ભૂવા ફેવર ફેવર કરે છે પણ કોઈ દુઃખ જ મળતું નહીં. કોઈ ભૂવો નાકું જ ખોળિયાલતો નહીં. ના હોય ને અમારા ગામનો કાઢ્યો પાછો જમેલો ભૂવો કહેવાય. એના એકન જવું ને એ પાછો કોમન ટમણ કરે પાછો. લે ખોડા ખા તડકા. લે ભાઈ મગન કોમ એવું આવ્યું છે. હા કોમ એવું આવ્યું છે એટલે ખરા તડકા હેડ્યો છું. કોઈ ડોસી તો નહીં આ નાત નથી. મારા તો કશું થયું નહીં. મારા ઘરમાં તો બધો સુખ શાંતિ છે. બસ તાન પણ હું છે મગન પેલા મારા હાડું નહીં પેલા ભગતજી તું જોયેલા છે. એ તો ખતરનાક માણસ હતા. એ જતા રહ્યા નહીં. હા જીવન દુઃખ છે. તે મારી હાડી હા ભોણિયો બધો મારોટી આરોટી ઓવ એમ તો કેવું દુઃખ. એ શિખર દુઃખ છે હવે માતાનું છે કે કુદરતી છે કે કોઈ ખબર જ નહીં પડતી. તે કઈ ભૂવા નહીં એ ગામમાં. ભૂવા તો એવાને 500 ફેવરી નાખ્યા છે. હા પણ એક ભૂવો ચોખ્ખું કરી આલતો નહીં. હોત નહીં કરે તો. વાત જ નહીં કરે તો આજ બાધા લઈને જાય ને હા. તો કાલ હતું એવું ને એવું. ઓહો એટલે હવે ખબર પડી જાય ખોળ ભાઈ અત્યારના ભૂવા રે ને લેવા વાળા થઈ ગયા. એટલે આપણે પેલા કાળુભાઈ નહીં ભૂવોજી ઓવા આપણા ગામમાં ખરા જોમેલા ભુવન ખતરનાક. ઈવન લઈને જઉં છું. ઠીક ઓવા આવી છે અંગાત આવ હું હેઠતા. એ ભૈયા દુઃખ હોય ને તો આપણે કાળભાઈ ને આપણે ત્રણ જઈ અને કાળભાઈ હોત કરી દે. હા એટલે જ કહું છું કે આપણા કાળુભાઈ પાસે જોમેલો ભૂવો છે ને એટલે મૂકો આ તો કોઈને કાળું ધોળું કરેલું હોય ને તો વળાઈ ના જ છે. ના વાત સાચી છે કારણ કે બહારથી પબ્લિક આપણા ગામમાં કાળભાઈ જોડી આવે. લાઈન લાગે છે. તાન તમે તો હું ઈ અડ્યો છું. ઈવન મારા હાડું ફોન આવ્યો હતો ને હા. તે કોઈ હાડું કોઈ ખારો ભૂવો હોય ને તો લઈને આવો. કશો વાંધો નહીં આપણે જઈએ. હવે જે મોકો ખબર હા અત્યારે રે ને માતામાં ફોન નહીં હોતી હમ. ભૂવામાં જ ફોન હોય. હા એ જ મગન સાચી વાત છે તારી કેવી. કારણ કે અત્યારે માતા નહીં બોલતી ભૂવો બોલે છે. અને તારું ખબર હે? પૈસા મળી ને ઈ કમ ભૂવા પેલા દોડીને જોઈ વગર મજૂરી ના કે બંડલે બંડલ ઉઠાઈએ પછી તોય મટે દુઃખ મટે. પૈસા લેતા હોય ભૂવા દુઃખ ના મટાડે કે. ના મટાડે કે. પેલું કાળું ભયંકર દેખાય છે ને. ઓહ હેડો. અને એક બીજી વાત મગન હા. અને મારા હાડું તો યા આટલે હા. તે આવડું મોટું ઘર છે ને ઓ મોટો બંગલો. એ બધું ભરેલું હતું આમ પૈસાનું. હા અને આગળ ઘર આગળ તો 2-3 ટ્રેક્ટર. પણ આ ભૂવાનું લપ ગાલ્યું ને હા તાનું તો કશું રહ્યું નહીં. હાથે પગે થઈ ગયા. બધું ભૂવા નાલ દીધું. બધું ભૂવા વેણીને ખાઈ ગયા. આહા લે જે આપણે કાળું ભાઈ લઈને જઈશું ને તાણીનો નિકાલ જ આવશે. તે નહીં તમારે હાડું કે પેલા ના કહેવાય. પણ પેલા મને કીધું તું પણ આ કાળું ભાઈ તમે 2-5 વર્ષ થયો કે ઓવા
તાણ આવી ખબર પડી કે આર્યા જોમેલા ભૂવો છે બરોબર. અને મગને પોણીના પઠેમ પૈસા વાપરે છે જે ભૂવો આવે ને હા. એને કોઈ કહેવાનું જ નહીં ચેડા બોધી જ દેવાના આહા. ઈમાં ને ઈમાં ખાલી થઈ ગયા ઓય આવતા ને તે મને કોઈ ખબર લે મકાનજી 500 વાપરજો. એટલે આપણા ગામમાં ચેટલો નહીં આલે પેલા દારૂડિયા રહ્યા ને ઓવા. ઈવન તો 500 વાપરવા દેતા ના પણ પણ માણસ એટલે એક નંબર માણસ હતો મને તો ઊંઘ તો યાદ આવી રે. અરે જે કાળુભાઈ પાસે જવું પડશે એ કારુભાઈ ઉભા થઈ ગયો. કારુભાઈ માં છોકરો રોવા જબરદસ્ત રોવા ગયો. કોણ મરી ગયું? કારુભાઈ ગામમાં કોઈ નહીં મરી ગયું, મારો છોકરો રોવે છે. અલે મુવા મરી જાવ તો મને હું કા ઉઠાડી ઊંઘવા દે કે આપણે બે જે કારું મારો છોકરો ને આપડે ચિયો અડલો મારો છોકરો પેલો અડલો દારૂડિયો તો હેરો જતો રહ્યો. ત્યાં બે મારો છોકરો નહીં આપડે એ તો ખબર છે એને લેવર ફેર હતું દારૂ પી પીને પટી ગયો તો તમાર જેવો દારૂડિયો જતો એ અલા મારા છોકરાની વાત કરું છું. તારો છોકરો ઓવા ચોઈ લોકો જાય તો એ તો બાપરો હજુ નેનો છે તમે જો તમે લોકો નહીં ગયો લે. તાણ મારો છોકરો રોવા ચાલ્યો છે. ચોકન જતો રહેશે જો આવ્યો નહીં જોઈ નહીં જો બેરિયા શિકર હું કહેશે કોઈ ખબર જ પડતી નહીં તું બે શું છે ઊભો ના થતો ઊભો ના થાય. મારો છોકરો નહીં આપડે મહિના શેકું બાબુ મારો છોકરો નહીં આપડે તાર છોકરો તો સન એ રોવા છે, મરતું નહીં, પેટમાં દુખાવો પડે છે ને. હજુ નેનો છે લે ચોઈ કોમ કરે એ રહ્યો અલ્યા બેરિયા હા આ બેરા ના હોનમાં જાય તને ખબર પડશે. શું છે તારો છોકરો તે રોવે છે પેટમાં દુખાય છે વાહ એમ કે આકા તાણ કલાકથી અવળી ને અવળી વાત કરી હે શું કરું તે કે મટે ઉકો કરો. હું ચોઈ દવાખાને લઈ જાઉં બાપ તો તું સીનો હા હું આમ કરી માર તો તે મારા કણ જોવાની વાહ એ તો ઘરમાં પડી છે જોજો આપડે કોઈ બંધાય છે છોકરાનું એટલે એને તો ના વર્જ્યું અત્યારથી એ બાપરો ન્યાનો છે દવાખાને લઈને જો ને કારુભાઈ કઈ મરતું નહીં, રોવા ચર્યો. એક કામ કર તું અત્યારે જા ઘેર હું દોયરો કરીને મેળું છું ને વર્તા લઈ જજે મટી જાન કોઈ ના થાય લે હજુ ન્યાનો છે બાપરો હવે તો મટી જા તું જા હું જાઉં તાન. બેડીઓ શિખર ચોઈ આવે છે વાપરતો નહીં ને માથાકૂટ કરે છે કમ્પ્લેટ ઊંઘ્યો તો રાતનો ઉજાગરો હતો વાદે મગન ભુવોજી ઘેર તો હશે ને નક્કી ના કહેવાય. ઓહો રવા દે નહીં નંબર આવે રવા દેજે જોકર લાઈન લાગી છે બાઈકોની લાઈન લાગી છે પોસ્ટ બાઈક કોઈ મગન બાઈક તો એમને પડ્યો લાગી ભુવોજી તો ઊંઘ્યા છે હા ઘેર છીઓ આ તો મારા આઢુનું નસીબ અને ઈવન મટી જવાના છે તે ભુવોજી ઘેર છે મટી જ કા કવાયા કારુભાઈ જોડી ગયા ને એટલે કોણી થાય હેડ છે આપણે એટલે હવે તમારા હાથોનું દુખ રહ્યું ને એ જીવ ઊંઘી જાય લાગ્યો. ભુવોજી ઓ કાળભાઈ. ભુવોજી ડોસી ઊંઘવા દે એ ડોશી ક્યાં છે? મગન ઉઠાડતા તું ઉઠાડતા કાળભાઈ ઓ કાળભાઈ કાળભાઈ ઉભા થઈ ગયો. શું છે ખોળા જો આપણે જવાનું છે હું જવાનું છે હું ચો એંડા ઉતારું છું મગન એક તો પાછા વભરતા નહીં એટલું તું છે મોટો મગજ નો દુખાવો છે. બેહો એ હવા કોઈ ઓહો. લે આપણા મારા આઢુના એકન જવાનું છે તે હું શું કરું ઠેસર આવતું હોય તો કટાઈ દો તમે તાર ઘઉં તમારા મગન તું કે જે કોક થેસરમાં નહીં હા. ધૂણવા જવાનું છે. હું ચો ધંધા કરું છું બધા એવા કોણ હાડું નહીં પેલા ભગતજી ઓહ દુઃખ થયું છે ઈવન ચેન ના વળી નાહી ગયા નાહી નહીં જે ઈવન ઘણું દુઃખ છે. તે ઘણું કમાતા હોત મારે હું લેવા દેવા હારું હો કે કમાતા બાપરા એટલે કાળુભાઈ એવું નહીં તાણ ઈવન દુઃખ છે
માતાનું રાગા બોલો કે હોભરું શું બધું એ નહીં હોભળી બેડો ના. દુઃખ સહીમ હા તે હું શું કરું આપણે જવાનું છે ગાડી કરી છે હેડો હું ચો કોઈ લાડી લાવી આલું છું અલે લાડી નહીં ગાડી કરી છે જવાનું છે જે ન પહેરવું હોય પણ મારે શું લેવા દેવા આપણે પેલા ભગતજી હોય ને ઘેર જવાનું છે. મારે તો ચોય ઘર કરવું નહીં મારે તો સાપરું બરોબર છે અલે આ ઘર નહીં કરવાનું સાપરું નહીં કરવાનું પેલો પાટ નાખવાનું છે પાટ પાટ હા ચમ ઈવન દુઃખ છે એટલે તમારે શું દુઃખ પડ્યું વળી અલે આ મારા નહીં મારા હાડું ને મટાડી દઉં ખોટ ભાઈ તમારું દુઃખ હું હા મટાડવાનું જ છે હેડો તા તમારા છોકરાને જનવર જો છે ને મગન તું કોક કે જે જન નહીં વળગ્યો પેલા ભગતજી રહ્યા ને ભગતજી ઓવા એમાં ઘણું દુઃખ છે તે કઈ જવાનું છે. કોનમાં આવીને બોલે ને કે કોનના પડદા ફાડી નાખે તું હવે ફાટી જ જાય તારા કાઢ્યા. કશો વાંધો નહીં દુઃખ તો હું મટાડી દઉં છું લે હેડો તા હેડો ખાધું ખોટ ભાઈ તમે તાર ખાઈ જાઓ જોડો ઘેર જઈને અલે આ ખાવાનું નહીં કે તો ગાડી કરી છે હેડો તે હું શું કરું ગાડી. તમે તાર લાવો કે ગાડી આપણે યા જવાનું છે ઓવા ચોકડ ઓન હાડું નીકળ. જોકતે તમે તાર મારા મહેમાન ગતિ આપવું જ નહીં હું ચો નવરો છું તમારા વાદે તેનો જ જવાનું છે. પણ મારું શું કોમ છે કણ એ કણ્યા ઈકણ ઓમ ઓમ કરવાનું છે દોણા નાખવાના છે ઓમ ને ઓમ આટલી ઉંમરે ભમેરા રમાતા હશી ગોડા શોકું તમે બામેણા નહીં. તમે વળી ચેન ના ભૂવો બની ગયા છો અલ્યા. અલે એનો ભૂવો નહીં તાનો ભૂવો છે એટલે લઈ જઈએ છીએ ઓમ ને તો ઉતર મારા હાડું દુઃખ છે ને તે ઈકણ જવાનું છે ચોખ્ખું કરવા તારો ફાટું વકમ મળતો મારે શું લેવા દેવા ખોલ ભાઈ હું કહું ખબર હે? હા ઓન ગમે તો જવાનો ને હમ. એટલે આના નહીં પેલા પઢાર કોણ પાછું પઠાર સરપંચ એ વૈતન ના પઠાર થઈ ગયા એ પઢાર છે આના બરોબર હમ. એટલે અરે ને સરપંચ જો આને સમજાવશે. એવું છે તો બોલે આજે ના આવે તો બોલે જાય ઉતારું બોલો કે મનમાં શું બોલો છો સંભળાતું બોલે નહીં. જાઓ. શું બોલાતા છે પછી ના આવે ને તો આપણે ચડ જઈએ. ઓને માથું દુખવાડી મારું ખોરભાઈ કેવું ચાલે છે અલે હાથ જોડશો નહીં હું તો ભગવાન મારા આગળ પજે પડું ભાઈ તમારા બે જા બોલ્યા વગર વાનું કોઈ સારું કર્યું નહીં મારા પગે ચમ પડી છે મારા પગે ચમ પડ્યા તમે શીખર શું કહે છે ખોલ ભાઈ આઈ જા. ઓહો, ખોટ તો આવ્યો. મારા હાડું દુઃખ છે ને ત્યાં ભુવાજી લેવા આવ્યો છું પણ આ તો બેરીઓ હોભળતો જ નહીં આ ફોન આયા કરી જોજો મારા હાડુના આ કેટલા ફોન આવી તમે ચમ આયા આજ તો જોઈ ઓર્ડર નહીં તું બેસ ને એ નહીં અંડા ઉતારવા જવાનું તારે હાડુ હા લઈને નીકળો છું ભુવાજી ને હાલ જ આવું છું ચિંતા કરશો નહીં તમે પાટ પાટ નખાવો અને દોડા મોણા સાફ કરાવી રાખો ઓહો ઓહો હાલ જ આવું છું ગાડી કરી છે 4 માણસ આવીએ છીએ ઓહો ઓહો હા રેડો એ હું કહું છું ફોન ઉપર ફોન આવે છે કોઈ જોવરાવું હોય ને તો કાળુભાઈ ભૂવો ખરા પણ મને પેલું પૂછવું પડે અમને તો ખબર હતી કે વોના પઢાર તમે છો પઢાર નહીં વાપરતા નહીં ને એટલે હા સમજાવજો કે હટજો બેન ખોરભાઈ તમે હું તો સરપંચ બેસી બેસીને થાજો તમે બેવાનો વાન સમજાવો ભૂવા પાણી જવાનું છે ચોકડ મારો ઓછો બેયો ફટલે નો પડી ગયો આપણા કરોજી થાકે આપણા ઘોઘરાએ ફાટી જાય અને સરપંચને કીધું એટલે આમ કરીને સમજી જાય મારે અને આપણું સમજતો તો આ બેઠીઓ એમ કયો કે ભલા આદમી તમારા હાથું નીકળી જવાનું છે કઈ ના ભગત એમાં જ કહે છીએ પણ તમે તો હોભળતા જ નહીં ખોળભાઈ ચિંતા કરવાની નહીં કોઈ ભૂવો આવ્યો છે કોઈની બધા પડી છે સરપંચ એમાં કેવું છે ખબર છે 500 બધાઓ લીધી 500 છૂટી કરી નાખી પણ કોઈ અમુક નહીં થતું અમે આવીએ છીએ તું ગોદરા વાળજો રજા લઈને આવીએ છીએ ગમે જેવું દુઃખ હશે ને તમારા આ બુવાજીનો પગ ઘરમાં પડ્યો ને એટલે દુઃખ દોડવા મળશે બસ એવું છે અમે હાલત તૈયાર થઈ રહી મગન તું પેલા ગાડીવાળા બોલાતા છે બોલે જાવ ને ખોટું જો વાર ના કરતો હગ્ગા આટું છે તમાર મારા હગ્ગા હાડું અને મારો હગ્ગો હાડી આમ તો ખાવાનો ટાઈમ થઈ ગયો છે
ના હો તો બનાવશી. બધું બની જશે, તમે તો ચિંતા કરશો નહીં. એવું છે ને? હઉ, તમે ગોદરા આવો તૈયાર થઈ. કોઈ ચિંતા નહીં, તમે બેહો, અમે આવીએ છીએ. ખાવાનું ખાવા બાવાનું ઈ રાખ્યું છે. હો મલ્યા ગોમે ખોળભાઈ ના હાડું ના ઘેર. કશો વાંધો નહીં. ક્યાં જવાનું છે કાલ? અત્યારે ગાડી આવે છે ને, ઓહો બેસી નીકળ. ગાડી આવે છે, રજા લઈ લઉં તાર. રજા બધા નાવો તો પછી લઈ લ્યો. નહીં ડોશીની રજા લેવાની. અલ્યા ભલા મોણા ડોશીની રજા નહીં કેતો. પેલી ખાઈ જાય એવી બેઠી ને ગોખલા, એની તો રજા લ્યો. એ ડોશીને હું પૂછવાનું હોય? એમ નહીં કેતો રજા નહીં લેવાની. માતાની રજા એ તો લઈએ છીએ. ના તાર મારી રજા ઉપર હેડે. ગોડો સાય તો એ શિખર પઠાર બન્યો. કોણ ગોડું છે લ્યા? હા એ કોણ ગોડું છે? સરપંચ કોઈ જવાન નહીં. સગર. જોરવા તો કો કોણ? આ કાળુભાઈ નીકળ તમે. અમે કાળુભાઈ બે હવાર પડે ને હો સુધી હંગાત જ હોય છીએ. ઓવા ઓવા એટલે તું શું કરવા ભૂલો પડે એમ ક્યાં ને? હું દોયરો કરાવવા આવ્યો તો. આ રવિ ભેંસ લાવ્યો છું ને તે દોવા જતી જ નહીં. જે ડોશી સાપરામ જાય ને દોવા એ કી પાડે ડોશી બા. હા? તાણ કાળુભાઈ ક્યાં ઉતારું બોલો મનમાં હું બોલે સંભળાતું નહીં મને. અરે પાછા ભરસી નહીં સરપંચ કે જીવન એ રહ્યો ખરો ને સગનલાલ દોડો કરાવવા આવ્યા છીએ ભેંસ માટે. અમાર ચોય બાર આબુ નહીં, તમે તાર જતા હો. સરપંચ એટલે બાર નહીં કેતા દોડો કરી આલો. જો કે તમારે જવું હોય તો મારા ચોય આબુ નહીં, મને હું કાં ઘાટ લઈ જો હો. ભેંસનો દોયરો કરાવવાનો છે, દોવા દેતી નહીં. દોઈ કાઢ કતે ઘેર જઈને મારા ચોય દોવી નહીં. એમ કયો કદાન દોયરો કરાવવાનો છે. ઓહો ઓહો દોયરો કરેલો હડો હમણાં ભરતો લેતો જા કીએ પેલા બાબુને કરવાનો છે દોયરો કરીને હમણાં 5 વાગીને દોવાનો ટાઈમ થાય વાહ વાહ. એટલે હાલ બહાર જઈએ છીએ. આઈ લઈ જજે હોદના. પણ સરપંચ ભૂલો ના કાઢું ભાઈ હો. બે દોયરા કરવાના, બે કહી દો. 2 દોયરા કરી આલ લે છીએ હમણાં. મારે તો એક જ જોવો છે. એક બાબુનો છે કે અંગાત અંગાત લેતો જજે ઈનો એ. અને ચેપા છે ડે એ બહાર જઈએ છીએ હમણાં 2 કલાકમાં આવીએ છીએ હો. હારું એડો આવું પછી તાર. હારું કશો વાંધો નહીં. લેડો ના હોય તો બસ પેલી ગાડી આવી છે, મોડું થાય છે. લે નહીં બેઠો છું સરપંચ, નહીં નાવાનું મારે. નાવા તો હેડજો રજા લઈ લઈએ. તું રજા લેતા આય, હું આગળ ઉભો રહું છું. તમારે રજા લેવાની હોય ને તો લઈ લ્યો, હું રજા લઈને આવું છું. આ બેરાના હંગાત નહીં જાઉં ને તો અવળું નવળું હેડ આવશે.